તો કોણ ખાઈ રહ્યું છે ડુંગળીની મલાઈ? ખેડૂતોને મણ દીઠ 140 થી 400 રૂપિયા મળે છે, એટલે કે કિલોના 7 રૂપિયા પણ નથી મળતા। યાર્ડ કહે છે કે નીચા ભાવે ખરીદાય છે ડુંગળી, વેપારીઓ કહે છે કે એમને મોંઘા ભાવે મળે છે ડુંગળી। ગૃહિણીઓ ડુંગળી 60 થી 70 રૂપિયા કિલો ખરીદે છે। ખેડૂતો 7 રૂપિયા વેચે છે અને ગૃહિણીને 70 રૂપિયા મળે છે। વચ્ચેના રૂપિયાની મલાઈ કોણ ખાઈ જાય છે તે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। તો એક તરફ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ લોકોને સસ્તી ડુંગળી પણ નથી મળી રહી। ખેડૂતો માત્ર 7 રૂપિયે ડુંગળી વેચી રહ્યા છે કિલો, તો બીજી બાજુ ગૃહિણીઓ છે તે મોંઘાદાટ ભાવ આપી આ ડુંગળી ખરીદી રહી છે। હાલ બજારમાં ડુંગળીનો ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો છે। कि अमरो बजार भाव रहेशे 700-800 रुपया, एटले 25-30 रुपया के 30-40 रुपया आसपास बजार भाव रहेवो जोईए। तो आप समझो छो कि 40,000 रुपया तो वीघे खर्चो आवे छे। तो एक खेडूत 150 मन डूंगળી लईने आवे अने 200 रुपयाना भावे 250 रुपयाना भावे वेचे तो ए खेडूतोने 30,000 रुपया तो एना पर थाय छे। 40,000 ની સામે 30-35,000 નો ખર્ચ નીકળે છે, તો સરવાળે 200, 250 કે 300 રૂપિયામાં ખેડૂતો કોઈ પણ રૂપિયો પોતાના ઘરે લઈને જવાનો નથી। સરેરાશ આમ ગણો ને હવે તો સિઝન શરૂ થતી જાય, સિઝન ખુલતી જાય છે, ધીરે વધતી જાય। અત્યારે તમારા 20,000 થેલા આવ્યા હતા, પણ ધીરે ધીરે રોજ 3, 4, 5 હજાર થેલા વધતા જાય છે। 15 દિવસ પહેલાં ભાઈ ડુંગળીનો ભાવ એ હતો કે ભાઈ 130 થી માંડીને 400, 450 અને વચ્ચે પાછું બજાર અપ થઈ ગઈ તો 500 લગીને વેચાણું હતું, 512, 15 લગીને વેચાણું હતું। ઘરમાં તો બહુ માવઠી અસર છે। આમ તો ડુંગળીના ભાવ 20 કે 30 રૂપિયા સુધી હોવા જોઈએ, પણ અત્યારે 70-80 સુધી ડુંગળીના ભાવ પહોંચી રહ્યા છે। તો ઘરની પરિસ્થિતિ બહુ આમ બજેટ લો થઈ ગયું છે અને ડુંગળી જેટલી યુઝ કરવી જોઈએ એટલી યુઝ થતી નથી।